કામ ચાલુ પણ કરી દીધું હતું ઢોકળા બનાવવાનું. તો જો પકડી પાડી આમ જો અમારે પીવું છે ને બનાવતી અલગ એમ કરીને ઢોકળું પકડે એમ કરીને ગાલે મોઢામાં મને ખબર નહીં પડે એમ કરીને બની ગયા છે. જો કેવા મસ્તીના બનાવ્યા ઢોકળા. તો હવે આનો વઘાર કરવાનો છે તો પીવું તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરી નાખશે. હા ને મસ્ત લાગે ને ખાતા ડોકી ફિટ થઈ ગઈ. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે અરે ખાઈ લે ને, મને મોડું થાય. તો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છે ને ચાય નાસ્તો કરવા બેસી ગયા છે ને અહીંયા જો સીધા બનાવતા થીવા બેસનમાં તે ઇંદરાસ બને ખમણ ની સીધા પર પીરાની કે બનાવલા ખમણ તે વાતે હા હે કોઈ ચટણી તે પોલીસ સાઈડ ને તો ગાઈસ અહીંયા કઈ બનાવવાની વાત કરતા છે ખબર નહીં પણ વરસાદ જો ગઈ વરસાદ બહુ ચાલુ છે આજે વધારે પડતો છે. અમે ત્યાં સુઈ ગયા વરસાદ ની હતા અહીંયા અડધે આવી ગયા ત્યાં વરસાદ પડવા લાગ્યો. વિચાર કરો પીના ના આવ્યા ને કામ વધાર્યો માં ઈથી ના કઈ બનાવે પીવાના મામાને ઘેરથી શું આવ્યું ખબર? બોલે પીવું ઠીક સુખડી આવી સુખડી જો ગાઈસ આટલી બધી સુખડી છે અને થેપલી કે ઢેપલી કે તો ગાઈસ જો કેટલી મસ્ત લાગે ને ખાવાની મજા આવે. લે પીવું ખાને લેને પીવો ને ખાયા અમે જ ખાઈને પૂરી કરીએ. મસ્ત બનાવી ને ગાઈસ. તો ચાલો નાસ્તો કરી લઈએ આપણે. ગાઈસ આજે છે ને અમારી પીવું બનાવવાની છે ઢોકળા. મેં તમને કીધું ને એ વાતો કરતા હતા. તો અમે સૂજી લઈ આવ્યા છીએ. રવો જ કહેવાય ને સૂજી એટલે. હા તો અત્યારે પીવું છે ને એને એ જો મગજ હલી ગયું લાય બસ એમ રીતે કરતી હોય તો બધું કરી નાખ ને આવડે ને તને. મસ્ત બનાવશે અમારી પીવું. જો ચાલુ કર્યું છે કામકાજ. લાવ મેં કોલે પકડા એમ નહીં લાવ મેં મોકલું લાવ સોડે માં નહીં થાય. થાળી લઈ લે ઘણી છે થાળી લઈ લે પણ લાવ જો ને આવડું કમઠું લે એમાં થાય કે થાળીમાં કરે. નીચે લઈ લે મોટી થાળી આગી જા. તો બેસ હું કામ કરશું ને મારું પીવું આવું કામકાજ છે. નીચે બેસીને કર લે રસોઈ અમારે ઘરનો. બસ એમ કરતી હોય તો એમ લા પેલું લાવ એમ કર્યા કરે. જોઈ હું બનાવતી વખતે સરખી રીતે બનાવવાનું. થોડું કરવાનું તો વધારે થાય. કર ફટાફટ. તો હવે છે ને આપણે સૂજીમાં પીવે સાસ 1 ગ્લાસ નાખ્યો છે. મીઠું નાખ્યું છે. મસાલા એવું એડ કરવાનું બાકી છે એટલે સાસ ને બધું શું થયું જોઈ હું મારી નામ. તો આ જો ગાઈસ હજી સાસ નાખી પણ પાણી મિક્સ કરો. જો પાણી નાખવું નહીં પડે. પીવું તો ગાઈસ અત્યારે છે ને પીવે સાસ ને એવું નાખીને મસ્ત મિક્સ કરી દીધું છે. હવે આને છે ને આપણે સાંજ સુધી રાખવાનું છે એટલે મસ્તીનો રગડો જેવો થઈ જશે. પછી સાંજે બનાવશું ઢોકળા. તો ત્યાં સુધી આપણે એને રાખવાનું છે એટલે પીવું મસાલાનું બધું એડ કરી નાખવું. કેમ છે મીઠું? બસ કર કેટલું નાખવાનું? મોડું લાગે લાખની વધારે તો ખારું થઈ જાય અમે છે ને ત્યારે શું પર આવ્યા કપડાં સુકાવવા માટે. તો જો વરસાદ ચાલુ જ છે. પછી બંધ થઈ ગયો તો પાછું ચાલુ થઈ ગયો તો અમારે કપડાં અહીંયા સુકાવવા પડ્યા અંદર અમારે પતરા નીચે. કે પીવું તો અમારે પીવું કપડાં સુકાવતી છે અત્યારે. મશીનમાં ધોઈ નહીં ખાતા હવે સુકાવવાનું બાકી છે. સુકાવવા નહીં ખાશે અને ઢોકળાનો લોટ પલાળી દીધો છે એટલે સાંજે તૈયાર થઈ જશે. મસાલાથી મસ્ત પીવે અથાવી દીધું છે એટલે સાંજે બનાવીને ખાવા સાથે વાત. આપણે પછી સુઈ જાવશું કેમ કે નાઇટ કરીએ ને ગેસ બહુ ઊંઘ આવે મને. અને અહીંયા જો અમારે પીવું છે ને આમાં તુવેર રોય પીસે, પાપડી રોય પીસે ને ચોળી પીવું ચોળી ને તો ચોળીના બિયામાં રોયપા છે ગાઈસ. તો પીવું સંતાડી દીધા. એ આમાં એલોવેરા જો કેવા મસ્તીના મોટા મોટા થઈ ગયા. તો ગાઈસ આજે છે ને અમારી સાથે દીધો
કાઢી ગયું ડોકી ફિટ થઈ ગઈ ડોકી ફિટ થઈ ગઈ અને ડોકી ફિટ થઈ ગઈ તો ગાઈસ વરસાદ કેવો મસ્તી ના અને આમાં પલળવાની મજા જ કંઈ અલગ આવે મને તો આ વાહ વાહ સુઈજાન થાય ચાલો નીચે જાય વરસાદ બહુ પડે બપોરે સુઈ ગયો તો વરસાદ બહુ પડે મસ્ત ઊંઘ આવી ગઈ અને ઉઠો ને તો ત્યારે જો અહીંયા અમારે પીવે કામ ચાલુ પણ કરી દીધું હતું ઢોકળા બનાવવાનું તો આટલા બની ગયા છે આ પણ બની ગયા છે થોડા બીજા બાકી છે તો ગાઈ જો આ પલાળેલું હતું ને કેવું મસ્ત અઠાઈ ગયું છે મસાલો તો અત્યારે અમારે પીવે બનાવી દીધા છે ઢોકળા હવે ટેસ્ટ કરીએ આપણે કેવા બન્યા છે અને ટિફિનમાં પણ આ લઈ જવાનું છે કે પીવું તો અમારે પીવો છે ને આમાં દાણા એવું નથી લખ્યું કેમ કે અમને પીવોને દાણા એવું નહીં ભાવે સિંગના તો હવે આપણે એક લઈએ ટેસ્ટ કરીએ કાચો લાગે ને બરાબર છોટે કેમ ગયું ગાઈસ મસ્ત બન્યા છે ખાતા ખાતા આવા મસ્ત લાગે અમે ખાતા ખાતા મસ્ત બન્યા ટેસ્ટ કરવાની તો સારું હાલો ચલો મમ્મીને ટેસ્ટ કરાવીએ કે આપણે કેવું બન્યું છે જોઈએ આસન વેરા હા જે પટી જાય વેરા પર લાગે પોપાન લેતી જમીના માઈન્ડો હાટે ગિયા ના હા ને મસ્ત લાગે ને ખાતા ખાતા તો ગેસ પીવું એક નંબર બનાવ્યા છે ને બીજો એક પ્રશ્ન થઈ ગયો અમારો કેમ કે કાલે પીવું પાછી જવાની છે ઘરે એલસી માટે કેમ કે પાછળનો ફોન આવ્યો કે તમે એકવાર પાછો આવો તો કાલે પીવું ને મમ્મી પાછા જવાના છે ઘરે કે પીવું સવારમાં હે ને તો અમારી પીવું ત્યાં જવાની છે એલસી કરાવવા પછી 2-3 દિવસ રહી આવશે પછી આવશે એટલે અમારે ટિફિન ખબર નહીં હવે શું થશે જો બનાવટી કેટલા ખાઈ જો અમારે પીવું હા આવું કામ છે એક ટેસ્ટ કર્યો અમારે પીવું એ પણ કેવું બન્યું પીવું ટેસ્ટ બનાવ્યું કેવું બનાવ્યું આ બાજુ કે હે ડાયરી લે પીવું પેલાથી પકડ બરાબર ગરમ ચાલ પકડ જલ્દી પેલું કોને પેલું કને આ લઈ લે અરે પણ પેલું ત્યાં પકડ મેં પછી તને સબ પેલું કપડું પેલું લે ને ચીપિયો ભરાય બે થી કર બસ હાઈસ આમાં પીઓનું કામકાજ છે આવું કરે નહીં વહેલી તો કહે જો આમાં પીઓ લીંબુ પણ નાખ્યું અંદર આ શું આમાં તેલ કે પાણી વાહ તો બીજું પણ તૈયાર થઈ ગયું છે ઢોકળાનું મસ્તીનું બીજું આપણે મૂકતા છે ઢોકળાનું તો પહેલાં તેલ લગાવી દીધું છે તો બીજું ટ્રાય કરીએ હવે અમારા ઘરનો રસોઈયો તો ગાઈસ એક પાછો પ્રોબ્લેમ થઈ ગયો પાછો અમારે રવા મંગાવવા પડ્યો કેમ કે અમે એક જ પાકેટ લાવ્યો ને તો ગયું તો પછી પાછું બનાવવા પડશે બીજો રવાનો પાકેટ ભરી ગયો છે બહાર તો લઈ આવશે તો પાછું બનાવીએ એટલે પીવું મસાલાનું બધું તૈયાર કરી નાખે એટલે સાંજ સુધીમાં તૈયાર થઈ જાય એટલે એકદમ બની જશે આ તો મસ્તીના બન્યા છે ગાઈસ એક પાછું ટ્રાય કરીએ આપણે બીજી વાર આજો અલગ અલગ તો ગાઈસ તો ફાઇનલી અમારા ઢોકળા બની ગયા છે જો કેવા મસ્તીના બનાવ્યા ઢોકળા તો હવે આનો વઘાર કરવાનો છે તો પ્યોર તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરી નાખશે એટલે મસ્તીના ટેસ્ટી થઈ જશે અને આપણે તમને કીધું હતું કે ઘટી ગયા હતા તો પાછા મેં રવા લઈ આવ્યા છે અને પલાળી દીધો છે જો મસાલો નાખીને મસ્ત અઠાઈ જશે એટલે પરફેક્ટ થઈ જશે એટલે સાંજના માટે પણ તૈયાર થઈ જશે તો અત્યારે અમારે આટલા ટિફિનમાં લગભગ આમાંથી અડધામાં ટિફિનમાં લઈ જશું મજા આવશે ટિફિનમાં કે પીવું હા જ અમારે પીવું છે ને બનાવટી કેટલું ટેસ્ટ કરી ગઈ અને મેં પણ ટેસ્ટ કરી લીધા મસ્ત બનાવ્યા છે તો ગાઈસ ગરમી બહુ થાય સવારે વરસાદ પડ્યો તો ને અત્યારે જો તડકો તો ગાઈસ તડકો જો કેટલો તડકો છે અને આ મમ્મી લોકોનું બીજું કામ પાછું આવી ગયું છે આ સાડીઓમાં ડાયમંડ લગાડવાનું તો આમાં મેં થોડાક લગાવ્યા ડાયમંડ ગાઈસ પીવું બનાવતી હતી ને ઢોકળા એટલા માટે મેં આમાં લગાવ્યા છે એ પતી ગયું છે હવે અહીંયા મમ્મી કામ કરતી છે ઢોકળા ટેસ્ટ કરવાની કે લાવું કે ઢોકળું લાવું કે તો મમ્મીનું આ કામ પતી જશે ને કાલે લોકો જવાનું છે પાછું ઘરે થઈ ગયો વઘાર તમારે પીવો વઘાર કરતી છે જો ગરમી થાય ને અમુક પીવાનું બહુ ગરમી થાય જો પકડી પાડી આમ જો અમારે પીવું છે ને બનાવટી અલગ અલગ એમ કરીને ઢોકળું પકડે ને એમ કરીને ગાલે મોઢામાં મને ખબર નહીં પડે એમ કરીને
જો પકડી પાડી મસ્તી ખોર. ચાલ વગર કર તેલ તો ઢોકળા બની જાય પછી ટિફિન પેક કરી દે પછી આપણે જઈએ. તો ગાઈસ ચાલો આપણે નાહવા માટે જઈએ કેમ કે ગરમી બહુ થાય, નાહી લઈએ ઠંડા પાણી મસ્ત પછી જશું જોબ ઉપર. બીજું શું આપણું જ છે રોજિંદા જીવન. તો ગાઈસ આપણે છે ને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં કેમ કે આપણે આજનો વ્લોગ અંત કરીએ. તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કોમેન્ટ બધું કરતા જજો. બધાને બાય બાય.